પોરબંદરમાં એક તરફ વિકાસની વાતો ચાલી રહી છે, કેન્દ્રમાં સત્તા પક્ષ મહિલાઓ માટે અનામતની વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હોય તેમ પોરબંદરના મુખ્ય ગણાતા એમજી રોડ પર મહિલાઓ સહિતના લોકો માટે શૌચાલય જેવી પાયાની સુવિધાનો પણ અભાવ છે। જુઓ અમારો ખાસ અહેવાલ। પોરબંદર શહેરનો સુદામા ચોક અને આસપાસનો વિસ્તાર શહેરનું હૃદય ગણાય છે, ત્યારે અહીંના એમજી રોડ પર લોકો કુદરતી ક્રિયા માટે પણ લાચારી વેઠી રહ્યા છે। હાથી ટાંકી રોડ પર આવેલ નીલકમલ શોપિંગ સેન્ટર પાસે છેલ્લા 30 વર્ષથી કાર્યરત જાહેર શૌચાલયને 4 માસ પૂર્વે મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને નવું બનાવવા ખાતરી અપાઈ હતી, પરંતુ તેમ છતાં પણ અહીં શૌચાલય બનાવવામાં નહીં આવતા સ્થાનિક લોકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આસપાસના સેંકડો વેપારીઓ, ગ્રાહકો અને રાહદારીઓ કે જેમાં પુરુષો અને સ્ત્રીઓનો સમાવેશ થાય છે, તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિક એડવોકેટ પ્રકાશભાઈ માંડવિયાએ આ અંગે પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ 4-5 મહિના પૂર્વે જ વર્ષો જૂની આ સુવિધા છીનવી લેવામાં આવી છે। આ વિસ્તાર ખૂબ જ ધમધમતો હોવાથી અહીં આવતા ગ્રાહકો અને વેપારીઓ માટે આ એકમાત્ર નજીકની સુવિધા હતી। એક તરફ સત્તાધારી પક્ષ અને કોર્પોરેટરો પોરબંદરના વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ શૌચાલય જેવી પાયાની સુવિધા પણ પૂરી પાડી શકતા નથી। શૌચાલય તોડી પાડવાને કારણે અત્યારે લોકોએ રેકડીઓ પાછળ કે ફૂટપાથ પર શૌચાલય કરવાની નોબત આવી છે, જે અત્યંત શરમજનક સ્થિતિ છે અને ભાજપ વિકાસની વાતો કરે છે, આવા સવાલો પણ ઉઠાવ્યા છે। તો બીજી તરફ આ વિસ્તારમાં જ એક નવું બનાવેલું શૌચાલય બંધ હાલતમાં જોવા મળે છે। મારું નામ પ્રકાશભાઈ માંડવિયા એડવોકેટ છે। નીલકમલ શોપિંગ સેન્ટર હાથી ટાંકી રોડ ઉપર અમારી ઓફિસ આવેલી છે। નીલકમલ શોપિંગ સેન્ટરની સામે હાથી ટાંકી રોડ ઉપર જાહેર મૂતરડી આવેલી હતી, જે પોરબંદર નગરપાલિકા દ્વારા આશરે 30 વર્ષ પહેલા બનાવેલી હતી અને વર્ષોથી એ જાહેર જે મૂતરડી હતી એનો આજુબાજુના જે વેપારીઓ અને જે દુકાનદારો છે તે તથા જે ગ્રાહકો છે તેનો ઉપયોગ કરતા હતા। છેલ્લા 4-5 મહિનાથી પોરબંદર મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી એ જાહેર મૂતરડી પાડી નાખવામાં આવેલી છે અને તેથી આજુબાજુના દુકાનદારો તથા જે વેપાર ધંધો કરે છે તેને ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલ છે। આજુબાજુમાં આવતા ગ્રાહકો છે એને પણ મુશ્કેલી પડી રહેલ છે। આ બજારનો ધમધમતો વિસ્તાર છે અને આ વિસ્તારમાં પુરુષો અને સ્ત્રીઓને જાહેર શૌચાલય માટેની આ એકમાત્ર જગ્યા નજીકમાં આવેલી હતી, તે પણ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવેલ છે અને તેને કારણે જે લોકો છે એ રેકડીમાં અને ફૂટપાથ ઉપર શૌચક્રિયા કરે છે અને જેને કારણે શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડે તેવા સ્થિતિ સર્જાય છે। એટલે પેલા ઉમેદવારો તો દાવા કરે છે કે પોરબંદરનો વિકાસ છે। પોરબંદર મહાનગરપાલિકાના જે કોર્પોરેટરો છે અને સત્તાધારી પાર્ટીઓ છે એના દ્વારા પોરબંદરના વિકાસ માટેની વાતો મોટી કરવામાં આવે છે, પરંતુ જાહેર શૌચાલય જેવી પણ સુવિધા પોરબંદર મહાનગરપાલિકાના કોર્પોરેટરો કે સત્તાધારીઓ કે અધિકારીઓ પૂરી પાડી શકેલ નથી। બીજી તરફ મહિલાઓની અનામતની વાતો વચ્ચે પોરબંદરના એમજી રોડ પર તો સ્થાનિક મહિલાઓની સ્થિતિ પણ કફોડી બની છે, કારણ કે તેઓની લઘુશંકા સહિતની સુવિધાઓ તો છીનવાય જ છે। એટલું જ નહીં, આ મહિલાઓને તો આ રોડ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે, કારણ કે શૌચાલય તોડી પાડાયા બાદ હવે પુરુષો અહીં ખુલ્લામાં લઘુશંકા કરી રહ્યા છે, જેને લીધે મહિલાઓએ શરમજનક સ્થિતિમાં વારંવાર મુકાવવું પડે છે। ત્યારે આ વિસ્તારમાં પ્રચાર કરતા ઉમેદવારો સામે પણ લોકો રોજ જોવા મળી રહ્યો છે। માધવીબેન પરસ બાટવિયા, આ હાથી ટાંકી રોડ છે, અમે અમૃતમાં કામ કરીએ તો પેશાબ પાણી માટે જગ્યા નથી ક્યાંય જવા માટે, લેડીઝ માણસ ક્યાં જાય? અહીંથી આ વારંવાર વટાઈએ ને તો જણ બાથરૂમ કરતા અમને ખૂબ શરમ આવે છે। એક વ્યવસ્થા કરવી જોઈએ સરકારની। તમે આ બધી તોડ નાખ્યું, તમે જાવું ક્યાં? ભાઈઓ અમે જઈએ ક્યાં? હોટલોમાં કામ કરીએ તો તમે સંડાસું બધા તોડવા માંડ્યા, લેડીઝ જવાનું નથી। આમ કે બારોબાર તમે તો બારોબાર જણવે છે, હોમાં ક્યાં જવું ભાઈઓને? જણમાં આવ્યો ઉમેદવારો ઉભા તમારા વોર્ડમાંથી બીજા વોર્ડમાંથી ઉભા છે એ તો મોટી વિકાસની વાતો કરે છે, તમારું ભાજપ સ્ત્રીઓ માટે અનામતની વાત કરે છે। કઈ નથી કરતા, કઈ નથી, બધું એમને નીકળવું હોય તો કેટલી શરમ આવે। અહીં જણો પેશાબ પાણી કરતા હોય કેટલું ખરાબ લાગે। છોકરીઓને લઈને નીકળવું હોય તો અમારે રસ્તો ફેરવી નાખવો પડે।
તમે બધી સંડાસી થોડી નાખ્યા બાયું જાય ક્યાં અમારે ક્યાં જવું હોટલોમાં કામ કરવું તો ઘેર તો છેટા હોય અમારે નથી જવાના છાંયે રહેતા હોય કોઈ ક્યાં બોકી રહેતા હોય અમારે ક્યાં જવું ક્યાં બેઠા પાણી નથી જવાતું હા બનાવેલા છે અમારે હોટલ ની સામે એ ખોલતા નથી બંધ કરીને રાખ્યા તારા મારી તો અમારે ક્યાં જવું કામ કરવું કે નહીં અમારે હોટલોમાં તો કઈ સગવડ ન હોય જાહેર શૌચાલય દૂર થવાને કારણે ગંદકી અને અસ્વચ્છતા વધી રહી છે ત્યારે સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક આ વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અથવા શૌચાલયનું ફરી નિર્માણ કરવામાં આવે। એક તરફ કેન્દ્રમાં મહિલાઓને અનામત આપવાની વાતો થઈ રહી છે તો બીજી તરફ ગાંધી ભૂમિ ગણાતા સુદામાજીની ભૂમિ ગણાતા પોરબંદર શહેરમાં શૌચાલય જેવી સામાન્ય સુવિધાને લઈને પણ મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આ વાત છે પોરબંદરના હાથમાં સુદામા ચોક નજીકના વિસ્તાર સુદામા ચોકથી હાથી ટાંકી અને તેની આગળથી એમજી રોડના ગણાતા આ વિસ્તારમાં એક શૌચાલય આવેલું હતું જે તોડી પડાયા બાદ અહીં નવું શૌચાલય બનાવવાની નગરપાલિકાએ ખાતરી આપી હતી પરંતુ મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈને આ વિસ્તારમાં ખાસો એવો રોષ જોવા મળી રહ્યો છે। જો આ વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારમાં સુદામા ચોકની સામે જુનાકોટ કમ્પાઉન્ડમાં એક શૌચાલય આવેલું છે પરંતુ એટલી હદે ત્યાં ગંદકી હોય છે કે લોકોને ત્યાં જવામાં પણ મુશ્કેલી સર્જાય છે। બીજી તરફ હાથી ટાંકી નજીક આ શૌચાલય આવેલું હતું જે તોડી પાડવામાં આવ્યું છે ત્યારબાદ નવા શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો ખોજાખાના નજીક બિસ્માર હાલતમાં અને ગંદકીથી ભરેલું એક શૌચાલય આવેલું છે જે પણ લોકો માટે બહુ ઉપયોગી બની રહ્યું હતું। ત્યારે આ વિસ્તારમાં દુકાન ધરાવતા અને વસવાટ કરતા લોકો માટે મુશ્કેલી સર્જાય છે ખાસ કરીને મહિલાઓને આ પ્રકારે મુશ્કેલી વધી રહી છે। આ વિસ્તારમાં શૌચાલયની સુવિધા ન હોવાથી કુદરતી ક્રિયા માટે લોકો ખાસ કરીને પુરુષો ગમે ત્યાં લઘુશંકા કરી રહ્યા છે જેને લઈને પોરબંદરના મહત્વના ગણાતા એમજી રોડ હાથી ટાંકી અને આ વિસ્તારમાં મહિલાઓને પસાર થવું પણ મુશ્કેલ બને છે તેવી વેદના મહિલાઓએ ગુજરાત ન્યૂઝ સમક્ષ ઠાલવી છે। એક તરફ મહિલાઓને અનામતની મોટી મોટી વાતોનું બીજી તરફ પોરબંદર જેવા શહેરમાં શૌચાલયની સુવિધાઓ માટે પણ મહિલાઓને રોષ વ્યક્ત કરવો પડે છે ત્યારે આ વિસ્તારના ચૂંટણીનો પ્રચાર કરનારા તમામ પક્ષના ઉમેદવારો સામે આ વિસ્તારના લોકો રોષે ભરાયા છે। નિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।